પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બર, જેને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPMJYના લાભો પ્રકાશિત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 6-2.5 વર્ષમાં આ યોજના હેઠળ 1,66,130 ક્લેમ દ્વારા 382.39 કરોડ ચૂકવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 2018માં શરૂ કરાયેલી આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. તે છેવાડાના નાગરિકો સુધી સાર્વત્રિક આરોગ્ય સંભાળ પહોંચાડવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. વડગામ તાલુકાના થુર ગામના મોઘાજી ઠાકોરે જણાવ્યું કે તેમણે 7-8 વર્ષથી પગની એડીમાં તકલીફ હતી. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચની વાત કરતા તેઓ અસમર્થ હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન કાર્ડ દ્વારા તેમને મફત સારવાર મળી, જેનાથી તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી બાજુ પાલનપુરના પરમેશ્વરીબેન ગેહાનીએ તેમના અકસ્માતનો અનુભવ વર્ણવ્યો. અકસ્માતમાં તેમને શોલ્ડર અને હિપ બોલમાં ગંભીર ઇજાઓ થઈ હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ તેમને મફત સારવાર મળી અને ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફની સેવાઓથી તેમને પ્રશંસા કરી હતી. સામાન્ય ગરીબ પરિવારોની મોટી અને ગંભીર બીમારીઓમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન કાર્ડ આવા પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત 10 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે, જેનાથી વંચિત પરિવારોને આરોગ્ય કવચ મળ્યું છે. વડગામ તાલુકાના થુર ગામનો છું, ઠાકોર મોઘાજી રોમાજી. હવે મારે લગભગ 7-8 વર્ષથી આ બીમારી હતી પગની એડીની અંદર. તો પછી હું નજીકોની હોસ્પિટલમાં હોય, વડનગર, પાલનપુર, બીજી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું. એમને ખર્ચો ખૂબ કીધો. ખર્ચો મારાથી થાય એવો નહોતો, એટલે પછી હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં મેં કાર્ડ બનાવરાયું, આયુષ્માન કાર્ડ બનાવરાયું, અને આયુષ્માન કાર્ડમાં મારી પૂરતી ટ્રીટમેન્ટ થઈ. હવે હાલ મને આરામ છે અને એમ કે વગે છે હવે. અને જે સરકારને જે આ કાઢી છે સુવિધા, એ રીએ ખૂબ એમ કે સારું છે. એમ ગરીબો માટે ખૂબ સારવાર સારી મળે છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ પરમેશ્વરી ગિરધારીલાલ ગેહાની છે. હું અહીંયા પાછળ બ્રહ્મણવાસમાં રહું છું. પાલનપુરની વતની છું. અમે રાત્રે એક વખત જતા હતા તો પાછળ એક એક્સિડન્ટ થઈ ગયું અમારું. મને હિપ બોલ મારું તૂટી ગયો છે અને શોલ્ડરની હડ્ડી. પછી અમે સીધા અહીંયા ટ્રોમા સેન્ટરમાં આવ્યા. ત્યાં અમને તાત્કાલિક બહુ સારી સારવાર મળી આયુષ્માન કાર્ડ ઉપર. અમારો અહીંયા એક પૈસો બી ખર્ચો થયો નથી, પણ ડૉક્ટરો બહુ સારા છે, સિસ્ટરો બધી આમ સારી રીતે અમારી દેખભાલ કરે છે. અમને જરા બી કષ્ટ નથી. અને આ સરકારનો બી અમે આભારી છીએ કે સરકારે આ બધી વ્યવસ્થા કરી છે, જેનો લાભ અમે લઈ લઈએ છીએ.